બેટા કાચી કેરી કચકચે અને પાકી કેરીનો નીકળે રસ. શું છે તમારી જવાની? આ હસમુખ હજી છે જબરજસ્ત. રિતિકો સર, બહુ બહુ સ્વાગત છે તમારું રાષ્ટ્રીય ગુજરાતીમાં. થેન્ક યુ. તો સૌથી પહેલાં તો ટ્રેલર જોયું છે, તો શું કહેવા માગશો? આ એકદમ બહુ જ ફન ફિલ્ડ કેરેક્ટર છે તમારું, તો સૌથી પહેલાં કેરેક્ટરને લઈને શું કહેવા? આ તમારો આ એલિમેન્ટ તો ખેર ગયો જ છે. ના, કેરેક્ટર મારું જે ફિલ્મમાં છે ઇઝ અ વેરી હેપી ટુ ગો લકી મેન. બેઝિકલી એની પત્નીની એની પોતાની પણ ઈચ્છા છે કે દીકરાઓ પરણી જાય, પણ દીકરાઓ થોડા અડવિતરા છે. ઇન ધ સેન્સ કે એકનું માનવું છે કે ચા પીવી હોય તો એના માટે દૂધ માટે ગાય ઘરે ન બંધાય, એકનું એવું માનવું છે. અને બીજાનું માનવું છે કે બિકોઝ એ છેતરાઈ ગયો હતો એકાદ પહેલી વાર જ્યારે લવમાં પડ્યો હતો ત્યારે, એટલે કે હવે છોકરીઓ બધી ખરાબ હે, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ મેરિડ. સો આ બે કન્ફ્લિક્ટિંગ એસ્પેક્ટ્સને લઈને પછી હું એક ભોળો માણસ કે ભાઈ પરણી જાઉં તો સારું, ભાઈ ના જ પાડ્યા કરે. એટલે અને મારી બહેરી બિચારી મરતી વખતે કહી ગઈ હતી કે આપણા છોકરાઓનું લગ્ન કરી નાખજો એવું કહેતા પહેલાં જ એ બિચારી કરી નાખશો જ આવ્યું, લગ્ન વચ્ચે રહી ગયું, એટલે આવતારું કરી નાખું થયું. દેટ્સ હાઉ ઇટ ધ ટાઇટલ કેમ થ્રુ, આવતારું કરી નાખું. એટલે મેં છોકરાઓને કહું કે બેટા હવે હું તમારું કરી નાખીશ. તો એ પ્રોસેસમાં બંને દીકરાને કેવી રીતના હેન્ડલ કર્યા છે? એક મોટો છે અને એક નાનો છે. નાનો જે એ કહે છે કે દૂધ માટે ગાયનો બચાય, તો કેવી રીતના કન્વિન્સ એના માટે તમારે ફિલ્મ જોવી પડે. એ હું તમને આખી વાર્તામાં કહી શકું, કારણ કે એ બહુ લાંબી વાર્તા છે, બહુ ટાઈમ થઈ જશે. પણ બેઝિકલી ઇટ્સ અ ફન ફિલ્મ, ઇટ્સ અ ફેમિલી ફિલ્મ, અને અમે ઘણી જ મજા કરી છે. અને બહુ જ સ્પોર્ટિંગલી બે ત્રણ યંગ પ્રોડ્યુસર્સ જોડાયા, અને તપનભાઈએ સ્ક્રિપ્ટ લખી છે, બહુ સરસ સ્ક્રિપ્ટ લખી છે. એમાં સ્લાઇટલી ઇમ્પ્રોવાઇઝ કરીને સ્લાઇટલી સરસ રીતે બનાવી. વી હેવ આઈ થિંક ડન અ વેરી ગુડ જોબ. સો આઈ હોપ દે લાઇક ઇટ, દે વિલ. શૂટિંગ તમે જે હતું એ વખતે તમારું સ્કેડ્યુલ બી બહુ જ હેક્ટિક હતું. હા. અમદાવાદનું શૂટિંગ હતું, તમે અહીંયા આવીને પાછું શૂટ આખો દિવસ મોર્નિંગ તમે ફ્લાય કરતા યા એના માટે શું કહેવા માંગુ છું? તમારી એનર્જી જોઈને કદાચ અમે બીજા એક્ટર્સ સાથે વાત કરી, એ લોકો બી બહુ જ ઇન્સ્પાયર થાય કે અગર એટલું જ આટલું કરી શકતા હોય તો પછી. ના, મારું માનવું છે કે ડુંગરો ચડતી વખતે ટોચને ન જોવી, ડુંગરો ચડતો રહેવો, અને અચાનક તમે ટોચ પર પહોંચી જશો. એટલે આઈ બેઝિકલી બિલીવ ઇન વર્ક, આઈ લવ ટુ વર્ક. અને સારામાં સારી વસ્તુ એ છે કે જે વસ્તુ મને ગમે છે, જે મારી હોબી તરીકે મેં સ્ટાર્ટ કરી હતી, એ મારું પ્રોફેશન બની ગયું છે. અને એ મારું પ્રોફેશન કરતાં મને બહુ ગમે છે, એક્ટિંગ કરતાં મને ગમે છે, and I get paid for it. So the best thing to happen to a person, I think, I'm one of the luckiest few કે જેને જે વસ્તુ ગમે છે એ કરવા મળે છે, અને એના માટે એને પૈસા પણ મળે છે. સર, થિયેટર, ટેલિવિઝન, ગુજરાતી ફિલ્મ હવે તો તમે અગર ઓબ્વિયસલી ડિફિકલ્ટ હશે, પણ એક વસ્તુ અગર ચૂઝ કરવાનું કહો તો તમને સૌથી વધારે થિયેટર. My first love is theatre, કારણ કે I was born and brought up in theatre. અને અત્યારે લગભગ 40 વર્ષ થઈ ગયા થિયેટર કરતાને. અને મને એ જે એક એની મજા છે ને, કારણ કે થિયેટરમાં ઇન્સ્ટન્ટ રિએક્શન છે. ઓડિયન્સ લાઇક્સ યુ, લવ્સ યુ, ઓર થ્રોઝ યુ ઓફ. અને એકવાર તો મને ખબર છે કે તેજપાલમાં મારો શો હતો, અને એક જેન્ટલમેન મને બહાર મળ્યા હતા, અને મને કહે કે તમારી ટિકિટો ઘણી મોંઘી છે, અને મેં ફર્સ્ટ બ્લોકની ટિકિટ્સ લીધી છે, અને વી આર અ ફેમિલી ઓફ 6, અને બચ્ચન સાહેબની ફિલ્મ જોવા માટે પણ અમે આટલા પૈસા નથી ખર્ચતા જેટલો તમારો શો જોવા માટે અમે ખર્ચી રહ્યા છીએ. સો યુ બેટર બી ગુડ. So I made it a point to see that I am always good in whatever I do. એ યાદ રહી ગયું, એ છપાઈ ગયું, મગજમાં છપાઈ ગયું. અને મારું માનવું છે કે જ્યાં સુધી તમે 100% નહીં પણ 200% ના આપો ને ત્યાં સુધી એ વસ્તુ ખીલતી નથી, એ બહાર જતી નથી. પણ
ઇટ ડઝન્ટ ગ્રો અક્રોસ ધ ફૂટલાઇટ્સ. એટલે આઈ ઓલવેઝ બિલીવ ઇન ગિવિંગ માય 200%. ગમે એટલો થાકેલો, ગમે એટલો હારેલો, કાંઈ પણ થયું હોય, પણ વન્સ ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા આઈ વોઝ લાઈક યસ. એક્ઝેક્ટલી અમે મેં કીધું લાઈક સાથે વાત કરી હી ઇઝ યંગ એટ હાર્ટ. આઈ એમ યંગ. એટ હાર્ટ એન્ડ ફિઝિકલી ઓલ્સો. ઓફકોર્સ. તો શૂટિંગ કરતા વખતે એક્સપિરિયન્સ શેર કરવા અમદાવાદમાં શૂટિંગ થયું આપણે કે ઈ એક્સપિરિયન્સ. ના, ઇટ વોઝ ફન. ખાલી હોટેલો જે અમે બદલ્યા કરતા હતા, કારણ કે એમાં માકડ ને મકોડા ને બધું જ આવતું હતું, એટલે એ જરાક એક અનફેમિલિયર ટેરેન હતો. બાકી શૂટિંગ કરતી વખતે તો બહુ જ મજા આવી. વી હેડ અ ફેન્ટાસ્ટિક ટાઈમ. વી એન્જોયડ આવરસેલ્વ્સ. અને ઘણી જ એટલે આમ મજાકમાં ક્યારેક ફિલ્મ પતી ગઈ એ પણ ખબર ન પડી, યુ નો. અને નાચ્યા, ગાયું, બધું કર્યું, ડ્રાઇવિંગ કર્યું, આઈ મીન. અને મોટરબાઇક ચલાવવા મળી મને ત્યાં, અને મોટરબાઇક પર સ્ટન્ટ્સે કર્યા, ઊભો રહીને ચલાવીને. ગાયન પણ આખું મોટરબાઇક પર શૂટ કર્યું. એટલે ઇટ વોઝ ફન, ગ્રેટ ફન. હું જ્યારે કોઈ પ્રોજેક્ટ સાથે જોડાઉં છું ને, ત્યારે હું હંમેશા એમ જ જોઉં છું કે આને કેવી રીતે વધારે ને વધારે સારું કરી શકાય. મારો બેઝિક ધ્યેય એ જ હોય છે. પછી પ્રોડ્યુસર સાથે બનતું હોય, ન બનતું હોય કે કાંઈ પણ ફિલ્મ જે પ્રોજેક્ટ લીધો છે એને મારે આઈ ગીવ ઇટ માય ઓલ. એમાં મારા મેન્ટર છે, મારા ગુરુ છે શ્રી પ્રકાશભાઈ પટેલ. એ અમે એક પાવર્ડ પેરાગ્લાઇડિંગ ક્લબ છે અમારું મોટા ફોફડિયામાં, અને એમની સર્વિસીસ અમે વાપરી. એ ફ્લાઇંગનું બધું જ જેટલું મેક્ઝિમમ શૂટ કરી શકતા હતા એ શૂટ કર્યું. અને યુઝ્યુઅલી વી ડોન્ટ ડૂ ઇટ, પણ પ્રકાશભાઈનું એમ માનવું હતું કે આ સ્પોર્ટ જેટલો આપણા કમ્યુનિટીમાં ફેલાય એટલું વધારે સારું, અને વધારે ને વધારે લોકો આ સ્પોર્ટમાં ભાગ લે. એટલા માટે અમે પાવર્ડ પેરાગ્લાઇડિંગનું આખું દેખાડ્યું છે કે આઈ એમ બેઝિકલી ફ્લાઇંગ એન્ડ એમાં ગાયનની 2-3 લાઈનો પણ લીધી છે, અને બહુ જ સરસ રીતે શૂટ કર્યું છે, જેનાથી ફિલ્મને એક બીજો જ દરજ્જો મળી ગયો છે. ઇટ લુક્સ વેરી બ્યુટિફુલ ઇન ધી એન્ટાયર ફિલ્મ, એટલે અમદાવાદની પોળોથી નીકળીને, આઈ મીન પોળ તો ન જ કહેવાય, પણ એક સરસ મજાના બંગલામાંથી નીકળીને અમે ત્યાં મોટા ફોફડીમાં ફ્લાઇંગ પણ કર્યું, અને બધું જ કર્યું ટુ ધ મેક્ઝિમમ. હિલ ટુ ધ મોટી ગાડીઓ વાપરી, કારણ કે હી ઇઝ અ વેરી રિચ મેન. મોટી બાઇક્સ વાપરીને ઘણું બધું અમે ફિલ્મ માટે કર્યું છે. એટલે બગી પણ વાપરી. લાસ્ટલી કોઈ મેસેજ ફેન્સ માટે, ઓડિયન્સ માટે કે આવતા કરી નાખવું, કેમ જોવા જાય, કેમ 200 રૂપિયા અને નાખી અને આ ફિલ્મ જોવા જાય? આવતારું કરી નાખવું એટલા માટે જોવા જજો, કારણ કે એમાં મેં તમારું નથી કર્યું, મેં મારા છોકરાઓનું કર્યું છે, અને હસતા કર્યું છે. એટલે તમને મજા આવશે જોતા કે એક બાપ પોતાના છોકરાઓને સેટલ કરવા માટે કેવી રીતે એ લોકોનું કરી નાખે છે. હું ટીકુ તલસાણિયા, અને તમે મને જોઈ રહ્યા છો રાજશ્રી ગુજરાતી ઉપર. જોતા રહેજો રાજશ્રી ગુજરાતી.